પંચકાળ ઈસવીસન 1890માં અમેરિકન આંકડાશાસ્ત્રી હર્મન હોલેરીથે પંચકાળની શોધ કરી હતી. તે આંકડાકીય તેમજ શાબ્દિક એમ બંને પ્રકારની રચના ધરાવતું સૌપ્રથમ સાધન હતું. તે વસ્તી ગણતરીનું કાર્ય કરવાના ઉદ્દેશ્ય સાથે તૈયાર કરવામાં આવ્યું હતું, જેમાં કાણા પાડેલા કાગળ સ્વરૂપના પંચકાળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વીજળીથી ચાલતું યંત્ર હતું, જેમાં માહિતી દાખલ કરવા માટે ચોક્કસ અંતરે આવેલા કાણાનો ઉપયોગ કરવામાં આવતો હતો. તે 0 અને 1ની દ્વિઅંકી પદ્ધતિને અનુસરતું હતું. ઈસવીસન 1911માં હર્મન હોલેરીથે સ્થાપેલી કંપનીને કમ્પ્યુટર બનાવતી પ્રખ્યાત કંપની IBM. શું બાળકો, તમે IBMનું નામ સાંભળ્યું છે? જેનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ બિઝનેસ મશીન કોર્પોરેશન નું નામ આપવામાં આવ્યું હતું. માર્ક 1 ઈસવીસન 1944માં અમેરિકન ગણિતશાસ્ત્રી હાર્વર્ડ એકેન દ્વારા માર્ક 1ની શોધ કરવામાં આવી હતી, જે તમે આપેલ સ્ટાફ ફોટો આલ્બમમાં જોઈ શકો છો. હાર્વર્ડ એકેને આ શોધ IBM કંપનીમાં રહીને કરી હતી. તે સૂચનાઓનો અને પ્રોગ્રામનો સંગ્રહ કરી શકે તેવું સૌપ્રથમ કમ્પ્યુટર હતું. તે આશરે 15 મીટર લાંબુ કમ્પ્યુટર હતું અને તેમાં આશરે 800 કિલોમીટર લાંબા વાયરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જુઓ, જે અંગેનો તમે વિડીયો જોઈ શકો છો. કેટલું વિશાળ હતું કમ્પ્યુટર, જેમાં સૂચનાઓ અને પ્રોગ્રામનો સંગ્રહ કરી શકે તેવું આ સૌપ્રથમ કમ્પ્યુટર હતું. ENIAC ઈસવીસન 1946માં અમેરિકન ઇજનેર JP એકર્ટ અને જ્હોન W. મૌચલીએ ENIAC કમ્પ્યુટરની શોધ કરી હતી. ENIACનું પૂરું નામ છે ઇલેક્ટ્રોનિક ન્યુમેરિકલ ઇન્ટિગ્રેટર એન્ડ કેલ્ક્યુલેટર છે. ENIAC એ વીજળીથી ચાલતું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર હતું. તે ફક્ત ગણતરી જ કરી શકતું હતું. તેમાં વેક્યુમ ટ્યુબનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે મોટા ઓરડા જેટલી જગ્યા રોકતું હતું. તેમાં આશરે 18,000 વેક્યુમ ટ્યુબ, 10,000 કેપેસિટર્સ અને 60,000 સ્વિચનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે આશરે 1500 સ્ક્વેર ફૂટમાં પથરાયેલું, 20 ટન વજન ધરાવતું અને 150 કિલોવોટ વીજળીનો ઉપયોગ કરતું હતું. તે 1 સેકન્ડમાં આશરે 5,000 સરવાળા બાદબાકી, 500 ગુણાકાર અને 50 ભાગાકાર કરી શકતું હતું. તેનો પહેલી પેઢીના કમ્પ્યુટર્સમાં સમાવેશ કરવામાં આવે છે. યુનિવેક 1 ઈસવીસન 1951માં અમેરિકન ઇજનેર JP એકર્ટ અને જ્હોન W. મૌચલીએ યુનિવેક 1 કમ્પ્યુટરની શોધ કરી હતી, જે તમે આપેલ ચિત્રમાં જોઈ શકો છો. યુનિવેકનું પૂરું નામ છે યુનિવર્સલ ઓટોમેટિક કમ્પ્યુટર. ENIACમાં અનેક પ્રકારના ફેરફાર અને સુધારા વધારા કરીને યુનિવેક 1 કમ્પ્યુટર તૈયાર કરવામાં આવ્યું હતું. તે સૌપ્રથમ એવું કમ્પ્યુટર હતું જેનો ઉપયોગ ધંધાકીય કામગીરીમાં કરવામાં આવ્યો. તેમાં આંકડાકીય તેમજ શાબ્દિક એમ બંને પ્રકારની કામગીરી કરવી શક્ય હતી. તે કદમાં મોટા, પુષ્કળ પ્રમાણમાં વીજળીનો ઉપયોગ કરતા અને વધુ પ્રમાણમાં ગરમી ઉત્પન્ન કરતા હતા. તેનો પહેલી પેઢીના કમ્પ્યુટર્સમાં સમાવેશ કરવામાં આવે છે, જે તમે આપેલ વિડીયોમાં જોઈ શકો છો. તો આ છે યુનિવેક 1.
તો વિદ્યાર્થી મિત્રો, કમ્પ્યુટરનો ઇતિહાસ હજુ પૂર્ણ થયેલ નથી. હવે આપણે પાછા મળીશું આગલા વિડીયોમાં.